પ્રધાન બોલાવે બરદબિયા રે અરે વીરા પ્રધાન અત્યારે બોલાવવાનું કારણ તમાર પપ્પા બોલાવે તળિયામ જગ્યા ગોતી એને અરે પિતાશ્રી ને પ્રતાપના પ્રણામ અરે પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ અત્યારે બોલાવવાનું કારણ જગત છે ભોગણ ગતિ ગોરદેવના પોકરણ કરનાર રાજા મલ તેમની દીકરી સગુણા તેમના તરે સગોળ દિલવાના છે અરે નહીં પિતાશ્રી પોકરણ કરનાર સાથે આપણે 20 ના વેર છે એટલું જ નહીં 22 ના બોલો તેમની સાથે લીલું લેને સિંપલ તલવારના ઘા દિલવાના હો અરે બેટા પ્રતાપ એ સિંપલ તો તારી દિલવાન પડશે જય તમારી આજ્ઞા અરે હું તમારા બાપ દીકરાના વખાણ કરી કરીને થાકતો નહોતો કે અમારો ક્લોર આવા અમારા બાપુ આવા આવીને સીધા પાણીમાં બેહી ગયા અને પાછા આવીને સીધા કે બાપુના શરીરમાં પૈણા તમારી માં તમે નહીં પ્રણામ કહેવાય હાલી નીકળા આને દી દીધા આ તમારા કુંવર એમને હે આ તમારા કુંવર તમને હું કપાન ગાડી વાળો લાગે છે એમને તમે કહેતા હતા ઝાકા ઝીકી બોલી જાય ને ઘરે ના, જાવ એટલે હું તમને સોસાયટીનો ગુરખો લાગે છે એમને તમે તો કહેતા અરે આ તમારો કુંવર પ્રતાપ હા બબાટી બધું ટીલીલીલીલીલીલી આ બાજુ બી આવો દાદા થોડા કામ યાદ આવતો મારે વ્યવહારિક કામ છે જો દાદા એવા છે તમને જોવા બરોબર દાદા ગમે એ પૂછે એટલે આમ હા પાડવાની કેમ કરવાનું ના નહીં પાડતા અને દાંત ને દેખાવ ખબર પડી જાય મિરાજ ખાવ છો એમ હો ને આમ સીધા ઉપર થોડાક સ્માઈલ આપો બસ દાદા બાપુનો એકનો એક કુંવર એટલે બારોબાર થી ફર્નિચર તો બરોબર દેખાય પણ આમાં અંદર કઈ વાંધો નથી ને ના અંદર દિવાળી ઉપર ફર્નિચર કરી નાખ્યું એમ હા ડેકોરેશન કરી ડેકોરેશન કરી નાખ્યું એવું છે પછી જોવું પડે ને દીકરી દેવી થોડીક દીપડી દેવી અમારે દીકરો દેવો અમારે થોડો દીપડો દેવો છે જોઈ લો તમ તારે લાવો ટીપણું તમારું જોઈ લો નિરાય હે પ્રધાનજી હા એ કાન કેમ લાંબા ટૂંકો દેખાય કોનો આ જો અહીંથી જોવો તો ખબર પડે અરે હું એની ભેગો નાનપણથી છું તમને કાન લાંબા પણ અહીંથી લેવલમાં ઉભા રહ્યો ને તો દેખાય અગાડ્યો મને કોઈ દી દેખાડો ને લાંબા ટૂંકો તમને આવતો જ દેખાઈ ગયો એટલે આ લાંબો છે ને આ ટૂંકો છે ને આ લાંબો ના ટૂંકો આ ટૂંકો છે થઈ ગયો લાંબો બરાબર બસ એમ તેમ કહેતા રહેતા તમને ખબર પડે તો તમારા બાપુ કયો મૃત્યુ ધ્યાનમાં આવી ગયો હા એક મિનિટ ઉભા રહો તમને કુંવર ગમી ગયો હા મને કુંવર ગમી ગયો તને દાદા ગમી ગયા એટલે કે મારી હારે થોડાક ફેરા ફરવાના અરે એમ નથી કેતો ખાલી કહું છું દેશી મળી જાય ને બે હા એ વાત બરાબર બરોબર તમને કુંવર ગમી ગયો તને દાદા ગમી ગયા બરોબર બાપુ દાદા ને ભાઈ ગમી ગયો ભાઈ ને દાદા ગમી ગયા અરે ગુરુદેવ તો શ્રીફળ પણ દિલાવતા જાઓ શ્રીફળ લાવ્યા છો તો આવી લ્યો દાદા ગોરાણી માનો ફોન આવે છે બબુઆ લઈ લો ને હાલ 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 એ લીલું ડાળી રજીલો હરતા પરાય લીલું ડાળી રજી એ લીલું ડાળી રજીલો પરતા પરાય લીલું ડાળી રજીલો એ જીલો રે જામણા હાથ પરતા પરાય જીલો રે જામણે હાથ રે ગુરુદેવના માન તમે રાખ્યા વિના પરતા ગુરુદેવના માન તમે રાખ્યા રે
હે આજે બીજા રે પાન રે ગોરદેવ હે રાવે રે એ બીજા પાને લગનિયા ના હોય બીજા રે પાન રે પાંચ રે સતુરે અરે ગોરદેવ તો બીજા પાના ફેરવો પણ લગ્નનો મુહૂર્ત લાવો હે આજે ત્રીજા હે પાન રે ગોરદેવ હે રાવે રે હે આજે ત્રીજા રે પાન રે લગનિયા આવિયા રે એ આવ્યા છે પૂનમ ને સોમવાર ત્રીજા રે પાન રે લગનિયા આવિયા રે અરે ગોરદેવ તો કંકોત્રી પણ લખતા જાઓ કેસર છાટીને લખવી કંકોતાની એ લખવી ઢોળાવા રૂડાદામાં ગણપતિ દાદાને નોતારમાં હે અમર ઘેરે પડિયાર કુળમાં લગ્નમાં વેલે રાયા ને હે લખવી કઈ ચોટીલા રૂડાદામ ચામુંડ માને સારાણે હે અમાર ઘેરે પરતાપ રાયના લગ્નમાં વેલે રાયા ને વેલે રાયા ને અરે ગોરદેવ તો ગણેશ સ્થાપના પણ કરતા જાઓ એ પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુદાણા એ ગણેશ દુદાણાને મોટી ફાયદાના રે મારા ગણેશ દુદાણા રે મારા ગણેશ દુદાણા અરે પ્રધાનજી મિત્રો અત્યારે લુણાગરિયા પરિવારને માન આપીને યુટ્યુબની અંદર જે ધૂમ મચાવે છે એ કોમેડી કિંગ વિજુડી ધનસુખ ભંડેરી વિજુડી ટૂંક સમયની અંદર લુણાગરિયા પરિવારને માન આપીને અહીંયા પધારવાના છે તો આવે ત્યારે આપણે એને જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું એમનું ટૂંક સમયની અંદર હમણાં આવવાની તૈયારી છે લુણાગરિયા પરિવારને માન આપીને વિજુડી કોમેડી કિંગ ધનસુખ ભંડેરી ટૂંક સમયની અંદર અને તેમની ટીમ પૂરી ટીમ હિરેનભાઈ પૂરી ટીમ અહીંયા ટૂંક સમયની અંદર આગળ આવવાની તૈયારીમાં છે
તો આવે ત્યારે આપણે એને જોરદાર તાળીઓથી સ્વાગત કરવાનું છે. બોલો દાદા. લગ્નના મુહૂર્ત પણ આવી ગયા, કંકોત્રી પણ લખાઈ ગઈ, ગણેશ સ્થાપના પણ થઈ ગઈ. હવે બીજું કાંઈ કામ હોય તો કહો, નકર ભૂદેવને રજા આપો. હું શું કહું છું, બોલો. તમારા મહારાજાને કહેજો અમારું પઢિયાળ કુળ બહુ મોટું છે, હા, જાન બહુ મોટી આવી છે, એટલે ઉત્તરાયણની સોગંદ ક્યાંક વાડિયુંમાં રાખે ને શેરીયુંમાં ન રાખે. ઓલા આપણે જમવા ગયાથી વાડી નો હાલે, નો હાલે, નાની પડે, નો હાલે, નો હાલે. મોટી. જો હું તમને કહું માણસો કેટલું આવવાનું, આમાં જો હાલો જાનમાં બધા આવવાના, આ જેટલા બેઠા ને શેમાં? લક્ઝરી બસમાં, લક્ઝરી બસમાં? બધા લક્ઝરી બસમાં આવવાના. એટલે ઓલો હુતા હુતા કે બેઠા બેઠા? બેઠા બેઠા અહીંયા લો. આ બાદ જેટલા બધા બેઠા ને એ બધા સ્લીપિંગ બસમાં આવવાના. કેમાં? સ્લીપિંગમાં, હુતા હુતા. હુતા હુતા. બરાબર. આમ પાછળ ખુડીસ્યું નાખીને બેઠા ને, ખુડીસ્યું નાખીને બેઠા હા, એને, અને આમ ખુડીસ્યું નાખીને બેઠા ઈ, ઓલા ઉભાઈ અને ઊભા ઈ. હાલો પેલા ઊભા એનો કરી નાખીએ, પાછળ ઊભા ઈ અને પાછળ ઊભા ઈ. ઈ બધાને જાનમાં લઈ જાઓ. પૂછો શેમાં? શેમાં? જીસીબીમાં. એટલે જીસીબી માં કઈ જાણવું હોય? અરે ઉપાદી નહીં, આગળ ઉપડું ને પાછળ ઉપડું, ઉપડામાં ગાડલા નાખીને હુરે દેવાનું, ભટકાય તો વાંધો નહીં. બરોબર. અને બાકી વિધા ઈ. આ બાજુ આ બા જેટલા ઓટલે બેઠા ને, ઓટલે અહીં ઓટલે બેઠા, અહીંયા ખુરશી નાખીને બેઠા, અહીંયા ડેલીમાં બેઠા, અહીંયા બેઠા, અહીંયા બેઠા, અહીંયા બેઠા, જેટલા બેઠા ને ઈ કોઈને અમાર વ્યવહાર છે નહીં. આ ખાનું કોને? બોલાય ને ઈ કઈ અમાર ઘરે આવતા નથી, અમે ઘરે કઈ જાતા નથી. એટલે મહેરબાની કરીને કોઈ જાનમાં આવતા ન. જો સત્ય તમારે જાનમાં આવું થવાની સાયકલ લઈને આવી. અને બીજું કે અમે 4 વાગે ઉઠી જાવું, 7 વાગે તમારા ગામમાં ધાન લઈને પહોંચી જાવું, એટલે હવામાં લાલ મરચા ગાંઠિયા ચા ચા તૈયાર રાખજો. તો વાંધો નહીં. અને લાલ મરચા ન હોય તો કલર કરી નાખજો. હા. અને હા, એક વાત કે હું ભૂલાઈ ગયો. બોલો ને. અમે ડીજે લઈને આવીશું. હું લઈને આવીશું? ઈ કેવું હોય? આવું ડીજે લઈને આવીશું. ડીજે. હા, તો આવજો ને બાપા, મને શું વાંધો? તમને હવે વાંધો આવે છે. કેમ? ભાડું તમે આપી દેજો. હાલ. એ આજે પિંગલગઢ એ છોડીને ગોરદેવ આલિયા રે. એ જવા લાગ્યા પોકરણગઢ મોજાણ. પિંગલગઢ એ છોડીને ગોરદેવ આલિયા રે. અરે પ્રધાન, ગોરદેવ ગયા છે, એમનો ઘણો સમય વીતી ગયો છે, તો જરા એમની તપાસ કરો. અરે મહારાજા, ગોરદેવ આવતા જ જણાય છે. મહારાજના ચરણોમાં આ ગોરદેવના નમન છે.